હેલો, નમસ્તે. નમસ્કાર ખેડૂત મિત્ર, તમારો પ્રશ્ન બહુ અગત્યનો છે એટલે તમે ફરીવાર પૂછો એટલે બીજા ભાઈઓની ચર્ચા કરવા માટે આપણે વિડીયો મૂકશું યુટ્યુબમાં. બરાબર બરાબર. આ તો મેં તમારા વિડીયો જોતો હતો એટલે મેં તમારે લખી મોકલ્યું તો આપણે પરમ દિવસે મળી સારી વસ્તુ છે, તમે પૂછ્યું એ મારે ચોખવટ કરવી છે તમારા માધ્યમ દ્વારા. તમે જે મૂક્યું છે એમાં જે યુટ્યુબ ચેનલ છે એ મારી છે. બરાબર. ફેસબુકમાં જે બતાવે છે ખેડૂત માર્ગદર્શક અને મારા વિડીયો મૂકે છે અને એમાં લખે છે કે સબસ્ક્રાઇબ કરવા માટે થઈને 399 રૂપિયા ભરો. ઈ ચેનલ મારી નથી. બરાબર બરાબર. મારા વિડીયો હું મફત જોડાણ માટે મૂકું છું. આ બીજા ભાઈઓ મારામાંથી કમાય છે. બરાબર. હું અટકાવતો એટલા માટે નથી કે ભાઈ મારા જ્ઞાનનો લાભ બીજા સુધી મળે છે, પણ ખોટી રીતે જાય છે. એ લોકો કમાય છે આમાંથી. બરાબર થાય છે એવું એનામાંથી 3 લાખ માણસો મારો વિડીયો જોયો, જુઓ, વાંચો એમાં. મારા ડાયરેક્ટ વિડીયો માણસો 1000 નથી જોતા. બરાબર. હવે એની પાસે સબસ્ક્રાઇબર જાજા છે, 50 લાખ, 50 લાખ સબસ્ક્રાઇબર છે એની પાસે, એટલે મારા વિડીયો માંથી કમાય છે. બરાબર. મારા વિડીયો જોવા માટે કોઈ માસિક ચાર્જ રાખતો નથી, એને માસિક ચાર્જ 399 રૂપિયા એટલે 400 રૂપિયા રાખ્યો છે. બરાબર. એટલે ઈ ચેનલ ખેડૂત માર્ગદર્શક દે મારી, એમાં એ લખ્યું મારી નથી. મારી ચેનલ ડાયરેક્ટ રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક રમણીકભાઈ કોટડિયા લખે એટલે યુટ્યુબ ની અંદર જોવા મળે. એની ફ્રી ચેનલ છે મારી. ઓકે. પછી મારામાંથી લઈને બીજા લોકો ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં કે બીજે ક્યાંક મૂકે છે અને એ લોકો શું કે મારા નામનો ઉપયોગ થાય એટલે અમુક વિડીયો ફ્રી મૂકે. બરાબર. વિડીયો જોયા પછી પાંજરું ખોલે, આમ ઉંદરનું ખુલે એમ. એમાં સબસ્ક્રાઇબ કરો એટલે સબસ્ક્રાઇબ દબાવશો એટલે લખશે કે 399 રૂપિયા ભરો. એટલા માટે કોઈ વ્યક્તિ મારા નામથી પૈસા ન ભરે. અને માણસો મૂર્ખા છે પાછા, સમજ્યા? ડાયરેક્ટ મારી ચેનલ હું કામ નથી જોતા એ મને નથી સમજાતું. જોઈએ છીએ તમારી વાત નથી કરતો. તમારી વાત નથી કરતો. જે લોકો એનામાં 3 લાખ માણસો એ જોયું છે, બરાબર, જે લોકો 399 રૂપિયા ભરે છે એની વાત કરું છું. સમજી કે ઈ લોકોને એટલી બુદ્ધિ તો હોવી જોઈએ ને કે રમણીકભાઈ કોટડિયા એકવાર યુટ્યુબ માં લઈને ગોતી લઈએ અવાજ વાળાને. એ તો વ્યવહાર વસ્તુ છે. જે તે જોવા વાળાએ પૈસા ભરતા પહેલા ગોતી લેવું જોઈએ ને. વાત સાચી. મારે તો તમારી બે ચેનલ ચાલુ છે એટલે જોઉં છું. બરાબર. તમારી વાત નથી કરતો. તમારા માધ્યમ દ્વારા યુટ્યુબમાં આપણે આપણી ચેનલમાં મૂકશું એટલે બીજા ભાઈઓ છે, જો કે આપણી ચેનલ વાળા સાંભળશે એને તો ખબર જ છે છેતરાય છે જે આપણી ચેનલમાં નથી ઈ લોકો. વાત સાચી છે. હવે ઈ તો છેતરાવાના, સમજી લો આવડી મોટી દુનિયા છે. માણસો ફ્રોડ કરવા વાળા બેંકમાં ફ્રોડ કરી જાય છે, તમારા ખાતામાં કરી જાય છે. વાત સાચી. એને તો કોઈ રોકી શકાશે નહીં. ના. એક જોક સાંભળ્યો છે ને, એક ભાણિયા મામા વાળો. એમના કીધું નો જોક નથી કર્યો યુટ્યુબમાં એટલે હરદ્વાર નાવા ગયા, સમજ્યા? બરાબર. ભાણિયો થઈને આવ્યો કે એ મામા કે મામા હું તમારો ભાણો, તમારે નાવા જવું છે તો કપડા અહીં રાખો કે ના આવો, હું હાથું છું. એટલે મામા નાવા ગયા, પાકીટ ને ખીચામાંથી મોબાઈલ ને ઘડિયાળ કાઢી હતી, ભાણો લઈને વયો ગયો. મામાનો ભાણિયો કરી ગયો. વળી મામા 3 વર્ષ પછી પાછા આવ્યા. વળી ઓલો ભાણિયો ઘડી કાઢતો ઈ કે મામા તેથી તમારું પાકીટ ને ઘડિયાળ અહીં ભૂલી ગયા હતા ને કે. તો કે લાવો તમારા કપડા હાચવું, હું ઈ લઈ આવું, મારા ભાઈને મોકલું છું, લઈ આવે છે કે. મામા કે હાચે પાછો કાઢીને લઈ વયો ગયો. એટલે આવા ભાણિયાઓ છે ને કરી જવા વાળા ઘણા હોય, સમજ્યા? અને મામા બનવા વાળા મામા પાછા મળી જાય છે, સમજાણું? ભાણિયાઓ તો ભલે પણ આપણે મામા ન બનાય ને. યુટ્યુબમાં થાય છે એવું. મારે હવે નવા તો હું નથી મૂકવા દેતો. આ જે છે મારા જૂના વિડીયો છે, સ્ટાર્ટિંગ ના જે ઓડિયો છે ને એ પેલાના છે. આ બધા હમણાંના નથી. આપણે તો ડાયરેક્ટ યુટ્યુબ પર જોતો તો એટલે મેં માહિતી સારો ભાગ નાખ્યો. તમે ધ્યાન દોર્યું એટલે મેં આ એક વિડીયો બનાવ્યો તમારા માધ્યમ દ્વારા અને આપણે યુટ્યુબમાં મૂકશું એટલે બીજા કોઈ મામા બનતા હોય ને તો એ ન બને, સમજાણું? ભાણિયાઓ તો નીકળવાના, સમજી લ્યો, મામા બનાવવાના. અને તમને ખબર હશે ભાણિયાઓથી તો મને નફરત છે. ભાણિયા ખેતીના પ્રશ્નો પૂછે, મામાના જમીનમાં ભાગ મારવા, તો હું ના પાડું છું, ખબર છે ને? નીતિમત્તા ગમે તે કેતી હોય, મામાની જમીનમાં નજર નહીં કરવાની. ના કરાય. એ નીતિમત્તા વિરુદ્ધની વસ્તુ છે. ભલે, સારું, હાલો આવજો. આમાંથી તમને કશું મેં નથી કીધું. ના, એ તો સમજી ગયો. હા, તમારા માધ્યમ દ્વારા બીજા ભાઈઓને આપણે આ કહીએ છીએ કે આપણે આપણી ચેનલનો કોઈ ચાર્જ રાખ્યો નથી, આપણે મફત જોવા દઈએ છીએ.
પણ બીજા લોકો અગાઉ આપણા જૂના કન્ટેન્ટ જે છે હું ક્યાંક તો હોય ને સેમિનારોમાં ત્યાં કોઈ પણ વ્યક્તિ વિડીયો ઉતારી શકે ને, ઉતારી શકે વાત. હા, અને પછી એ લોકો મૂકી દે. વાત સાચી. ભલે ભાઈ. હા, ઓકે.